દિલ્હીમાં જ્યારે પણ હવાનું પ્રદૂષણ વધે છે ત્યારે જ સરકાર એક્શન મોડમાં રહે છે. હવે અહીં ચીનની વાત કરીએ. અહીં જૂના અને એકદમ પ્રદૂષણ ફેલાવતા વાહનોને સીધા હટાવી દેવામાં આવ્યા. નવી કાર સહેલાઈથી ન મળે એવા નિયમો બનાવવામાં આવ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનમાં પણ ઓડ ઇવનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કદાચ કેજરીવાલે ચીન પાસેથી જ પ્રેરણા મેળવી હશે. પ્રાઇવેટ વાહનોના લીધે જ વધારે હવાનું પ્રદૂષણ થાય છે. એટલે ચીને દુનિયાનું સૌથી વિશાળ મેટ્રો અને બસ નેટવર્ક ઊભું કર્યું, જેથી લોકો મેટ્રો અને બસમાં મુસાફરી કરે. એટલું નહીં, ઇલેક્ટ્રિક વાહનો પર ખાસ ભાર મૂક્યો. ઝીંગે તેના આવા લખાણની સાથે લખ્યું હતું કે રાતોરાત શુદ્ધ હવા મેળવવી શક્ય નથી, પરંતુ એ ચોક્કસ હાંસલ કરી શકાય છે. દિલ્હીની જેમ ચીનમાં પણ કારખાનામાંથી ખૂબ જ પ્રદૂષણ થાય છે. ચીનમાં એનો પણ ઉપાય શોધવામાં આવ્યો હતો. અહીં 3000થી વધારે ભારે ઉદ્યોગોને સીધા રાતોરાત તાળા મારી દેવામાં આવ્યા. બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા. માત્ર શૌગાંગ નામની એક કંપનીને જ બીજી જગ્યાએ શિફ્ટ કરવાના લીધે પ્રદૂષકોના સ્તરમાં 20%નો ઘટાડો થઈ ગયો હતો. ચીનની સૌથી મોટી સ્ટીલ કંપનીઓમાં શૌગાંગ સામેલ છે. હવે જે ફેક્ટરીઓ ખાલી થઈ ગઈ એને પાર્ક, કમર્શિયલ ઝોન અને ટેક હબમાં ફેરવી દેવામાં આવી. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે શૌગાંગ તો 2020ના વિન્ટર ઓલિમ્પિક્સનું એક સ્થળ હતું. ચીનમાં માત્ર બીજિંગમાં આવા પગલાં નથી લેવામાં આવ્યા, પરંતુ 26 શહેરો અને નગરોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચીન પાસેથી આપણે શીખવા જેવું છે. સૌથી પહેલાં તો ચીનની જેમ ભારતે પણ અર્જન્સી દાખવવી પડશે. એકદમ આકરા પગલાં લેવા પડશે અને મોટા પાયે પગલાં લેવા જ પડશે. એટલું જ નહીં, દિલ્હીમાં તો ઇમરજન્સીની સ્થિતિ પણ લાગુ કરવી પડે. શુદ્ધ હવા માટે વર્ષના 365 દિવસ મિશન મોડમાં કામ કરવું પડે, કેમ કે આપણે ત્યાં સમસ્યા ખૂબ જ વિકટ છે.